હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે ડિસેમ્બર 2023 ના ડેલી કરંટ અફેરના એમસીક્યુ. તો શરૂઆત કરશો આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કેટલામાં ફ્લાવર શોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મૂક્યો? તો આ જે ફ્લાવર શો હતો તે 11મો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટનું નામ શું છે? તો આ એરપોર્ટનું નામ છે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ. આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ ક્યાંથી કરાવ્યો છે? તો આનો શુભારંભ છે તે રાજકોટ ખાતેથી કરવામાં આવ્યો છે. દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી ક્યાં બનશે? તો તે બનશે વાપીમાં. ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. અંડર 19 એશિયા કપ ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો બાંગ્લાદેશ છે તે પ્રથમ વખત ચેમ્પિયન બની અને તેઓએ યુએઈને હરાવ્યું છે. તાજેતરમાં ગૂગલે એઆઈ ટેકનોલોજીનું નવું મોડેલ રજૂ કર્યું છે. તેનું નામ શું છે? તો તેનું નામ છે જેમિનાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? તો આ અનાવરણ છે તે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારત સરકાર, ઉલ્ફા અને અસમ સરકાર વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો. તો ઉલ્ફાનું પૂરું નામ શું છે? તો ઉલ્ફાનું પૂરું નામ છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ. ત્યાર પછી જોઈએ, બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ $100 અબજ માલિક બનનારા વિશ્વના પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો હાલમાં જ લોરિયલ બ્યુટી પ્રોડક્ટના ફ્રેન્કોઇઝ બેટનકોર્સ મેયર્સ છે તેઓ વિશ્વના પ્રથમ મહિલા છે તે $100 અબજ માલિક બનનારા પ્રથમ મહિલા બન્યા છે. ત્યાર પછી જોઈએ, કેન્સરથી પીડાતી મહિલાઓ માટે લાઈફ સપોર્ટ વાન યાની કે મેમોગ્રાફી વાનનો રાજ્યમાં પ્રથમ ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે? તો પાલનપુર ખાતેથી તેનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ યાની કે એનસીસીઆરના રિપોર્ટ અનુસાર 1990 થી 2018 વચ્ચે કરવામાં આવેલ તારણ મુજબ ભારતનો કેટલા કિલોમીટર દરિયા કિનારો ધોવાણ માટે સંવેદનશીલ છે? તો 2318 કિલોમીટર. વાઇબ્રન્ટ સમિટ ગુજરાત 2024 ની થીમ શું છે? તો તેની થીમ છે ગેટ ટુ ધ ફ્યુચર. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોને મળશે? તો આ જે એવોર્ડ છે તે બેડમિન્ટન ખેલાડી સાત્વિકને આપવામાં આવશે. તાજેતરમાં ભારતીય નૌસેનામાં સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો. તેનું નામ શું છે? તો તેનું નામ છે પ્રોજેક્ટ 15B નું INS ઇમ્ફાલ. ડીએમડીકે પક્ષના સ્થાપક અને તમિલ અભિનેતા જેમનું તાજેતરમાં નિધન થયું છે તેનું નામ તો વિજયકાંત. સીઆઈએસએફના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આઈપીએસ નીના સિંહ છે તેઓની સીઆઈએસએફના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્યની સરકાર નિર્ણય કર્યો છે કે આદિવાસી દલિતને વૃદ્ધાવસ્થા પેન્શનની વય મર્યાદા 60 થી ઘટાડી અને 50 વર્ષની કરવામાં આવશે? તો હાલમાં જ ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કવિ વિનોદ જોશી તેમના પ્રબંધ કાવ્ય શૈલેન્દ્રી માટે તેની પસંદગી છે તે કરવામાં આવી છે. ડીઆરડીઓએ એક સ્થળેથી એક સાથે 4 મિસાઇલ્સ રવાના કરી અને હવામાં આવી રહેલા 4 ટાર્ગેટને તોડી પાડ્યા. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો. તો આ મિસાઇલનું નામ શું છે? તો આ મિસાઇલનું નામ છે આકાશ મિસાઇલ. દૂરસંચાર સેવા નેટવર્કના વિકાસ, વિસ્તાર અને સંચાલન સાથે સંબંધિત કાયદામાં સુધારા કરવામાં આવેલ ક્યુ બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું. તો દૂરસંચાર બિલ 2023 છે તે પસાર કરવામાં આવ્યું. પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ કોણ આવશે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો છે તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર 5 વર્ષમાં દેશમાં 140 ખાનગી યુનિવર્સિટી ખુલી. તો સૌથી વધુ કયા રાજ્યમાં યુનિવર્સિટી ખુલી છે? તો હાલમાં ગુજરાતમાં કુલ 28 યુનિવર્સિટી છે તે ખોલવામાં આવી છે. દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે. આ માટે ગુજરાત સરકારે ભારત સરકારની કઈ કંપની સાથે સમજૂતી કરી છે? તો મઝગાંવ ડોક છે તેમની સાથે સમજૂતી છે તે કરવામાં આવી. દિલ્હીમાં આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ગુજરાતે કેટલા મેડલ જીત્યા છે? ગુજરાત દ્વારા કુલ 57 મેડલ છે તે જીતવામાં આવ્યા છે અને 15 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ અને 20 બ્રોન્ઝ મેડલ. આમ ગુજરાત છે તે ચોથા સ્થાને રહ્યું છે, જ્યારે હરિયાણા છે તે 105 મેડલ જીતી અને ચેમ્પિયન બન્યું છે એટલે કે પ્રથમ સ્થાને રહ્યું છે. 40 ગોલ્ડ, 39 સિલ્વર અને 26 બ્રોન્ઝ મેડલ છે તેઓને મળ્યા હતા અને 32 રાજ્યોના 1450 ખેલાડીઓ છે તેઓએ તેમાં ભાગ લીધો હતો. વિશ્વની સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ભારત છે તે કેટલામા ક્રમે રહ્યું છે? ભારત છે તેમાં 11મા ક્રમે રહ્યું છે અને આ જે છે યાદી તેમાં ઇટાલી છે તે ટોચ ઉપર છે. ત્યાર પછી જોઈએ
તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સોવેટ મહામંદિરનું ઉદ્ઘાટન છે તે ક્યાં કર્યું છે? તો આ જે ઉદ્ઘાટન છે તે વારાણસીમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ કેન્દ્રીય માહિતી મુજબ દેશમાં ધોરણ 10માં ડ્રોપ આઉટ રેશિયો કેટલો છે? તો આ જે રેશિયો છે તે 20.6% છે અને ગુજરાતમાં ધોરણ 10માં ડ્રોપ આઉટ રેશિયો છે તે 28.2% છે. આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો હાલમાં જ ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક છે તે કોલકાતાએ 24.75 કરોડમાં ખરીદ્યો છે અને તે સૌથી મોંઘો ખેલાડી છે તે બન્યો છે. વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું કયા રાજ્યમાં યોજાશે? તો તે યોજાશે ગુજરાતમાં સાયન્સ સિટી અમદાવાદ ખાતે અને તેની થીમ છે ફોકલ થીમ ભારત કા વિકાસ ભારતીય મૂલ્યો और नव प्रवर्तन के साथ અને વિજ્ઞાન ટેકનોલોજીના 16 જેટલા વિવિધ વિષયોનો સમાવેશ છે તેમાં કરવામાં આવ્યો છે. 5 વર્ષમાં કેટલી કલાકૃતિઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી છે? તો 314 કલાકૃતિઓ છે તે પરત લાવવામાં આવી છે છેલ્લા 5 વર્ષમાં, જેમાંથી 263 અમેરિકાથી, 35 ઓસ્ટ્રેલિયાથી, 15 બ્રિટનથી અને 1 ઇટાલીથી પરત લાવવામાં આવી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિષ્ણુદેવ સાય છે તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા છે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મોહન યાદવ છે તેઓ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર છે તેઓના દ્વારા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રો કબડ્ડીમાં સૌથી ઝડપી 1000 રેડ પોઈન્ટ પૂર્ણ કરનાર ખેલાડી કોણ બન્યો છે? તો દબંગ દિલ્હીનો ખેલાડી નવીન છે તે બન્યો છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ભજનલાલ શર્મા છે તેઓ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યોના બજેટ પર રિઝર્વ બેંકના અહેવાલ મુજબ શિક્ષણ પાછળ ખર્ચમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો ગુજરાત છે તે દેશમાં બીજા ક્રમે છે. વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવ્યા છે? તો હાલમાં જ અમેરિકાના નો લાયલ્સ અને કેન્યાની ફેથ કિમિયેગોન છે તેઓને વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. COP28 જળવાયુ સંમેલનમાં કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનને 43% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો 2030 સુધીમાં અને વર્ષ 2035 સુધીમાં 60% ઘટાડી દેવાની યોજના છે અને 2030 સુધીમાં 43% ઘટાડવાનું લક્ષ્યાંક છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવેલ વાવાઝોડાનું નામ શું છે? તો તેનું નામ હતું જાસ્પર. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આ વર્ષે કોને આપવામાં આવશે? તો આર્જેન્ટિનામાં જન્મેલા પિયાનો વાદક અને કંડક્ટર ડેનિયલ બરેનબોય અને પેલેસ્ટિયન શાંતિ કાર્યકર અલી અવાદને આપવામાં આવશે. વર્ષ 2023માં વૈશ્વિક દેવું કેટલા ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે? તો 97 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. એમાંથી 33 ટ્રિલિયન ડોલર સાથે યુએસ છે તે વિશ્વનો સૌથી મોટો દેવાદાર છે અને ભારત 3056 અબજના ડોલર દેવા સાથે 7મા ક્રમે છે. ભારતે બનાવેલી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલનું નામ શું છે? તો તેનું નામ છે આરોગ્ય મૈત્રી ક્યુબ. વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમે હીરા જેવી સખ્તાઈ ધરાવતા સંયોજનની શોધ કરી તેનું નામ શું આપવામાં આવ્યું છે? તો તેનું નામ આપવામાં આવ્યું છે કાર્બન નાઇટ્રાઇડ. ભારતીય નેવીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે નવી શિપનું જલાવરણ કરવામાં આવ્યું તેનું નામ શું છે? તો તેનું નામ છે INS તારપુરલી. મજૂરોને મળતા દૈનિક વેતનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? તો ગુજરાત છે તે દેશમાં 18મા ક્રમે છે. એક વર્ષમાં 827 અંગદાન સાથે દેશમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો ગુજરાત છે તે 6થા સ્થાને છે અને આ યાદીમાં દિલ્હી છે તે મોખરે છે. ગુજરાત રાજ્યના 49 બંદરોથી 2022-23માં 55 કરોડ ટનથી વધુ માલ સામાન્ય આયાત નિકાસ થાય તે સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? તો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમે કયા દેશની ટીમને હરાવી ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે? તો તેઓએ ઇંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું છે. તાજેતરમાં કયા દેશે વિશ્વમાં પહેલીવાર ગાયના ગોબરના ઇંધણથી રોકેટ લોન્ચ કર્યું છે? તો હાલમાં જાપાન દ્વારા ગાયના ગોબરના ઇંધણથી રોકેટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. વિજય હઝારે ટ્રોફી 50 ઓવરની ક્રિકેટ મેચમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની છે? તો હરિયાણા છે તેઓ પ્રથમવાર ચેમ્પિયન બની છે અને તેઓએ રાજસ્થાનને હરાવ્યું છે. ઓમાનના સુલતાન જેઓ ભારતની મુલાકાતે આવેલા છે તેનું નામ છે હૈથમ બિન તારિક. કોના દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ICH જાહેર કરવામાં આવ્યું છે? તો યુનેસ્કો દ્વારા આ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર 2023 તરીકે કોને પસંદ કર્યા છે? તો પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ છે તેઓની પસંદગી કરવામાં આવી છે.
ટાઈમ મેગેઝિન દ્વારા કોની એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે? તો આર્જેન્ટિનાનો ફૂટબોલર છે લિયોનેલ મેસી, તેઓની પસંદગી છે તેમાં કરવામાં આવી છે. રાજ્યસભામાં પર્યાવરણ રાજ્યમંત્રીની માહિતી મુજબ ગુજરાતમાં 2 વર્ષમાં કેટલા સિંહના મૃત્યુ થયા છે? તો 397 સિંહના મૃત્યુ થયા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડ વાઇડ લોસ્ટ ઓફ લિવિંગના 173 મોટા શહેરોના સર્વેક્ષણના અહેવાલના સર્વે મુજબ દુનિયાના ટોપ 10 ખર્ચાળ શહેરોમાં કયા શહેર પહેલા ક્રમે છે? તો આ છે સિંગાપુર અને ઝ્યુરિક. દેશના પ્રથમ પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે? તો તે થઈ રહ્યું છે ગુજરાતના પાનવા ગામે. ભાઈ બહેન ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેવી વિશ્વમાં પ્રથમ ઘટના બની છે. તો તે ભારતીય ભાઈ બહેનના નામ શું છે? તો તેના નામ છે પ્રજ્ઞાનંદા અને વૈશાલી. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ છે હેનરી કિસિંજર. પ્રો કબડ્ડી લીગ PKLની કેટલામી સિઝનનો પ્રારંભ થયો છે? તો 10મી સિઝનનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ જેમની ગોળીમારી હત્યા કરવામાં આવી તેમનું નામ છે સુખદેવસિંહ ગોગામેડી. તેલંગાણામાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? તો હાલમાં રેવંત રેડ્ડી છે તેઓ તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે. NCRBના રિપોર્ટ અનુસાર મહિલાઓ સામેના ગુનામાં કયું રાજ્ય મોખરે છે? તો રાજસ્થાન અને ત્યાર પછી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. તો પ્રથમ ક્રમે છે રાજસ્થાન. દેશનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળનું પાટનગર કોલકાતા છે તે દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો તે કયા દેશમાં આવેલો છે? તો તે ઇન્ડોનેશિયા ખાતે આવેલો છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.